જય ભારત, જય સંવિધાન। મારું નામ રોશન અલી સાંદાણી, હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો જિલ્લા અધ્યક્ષ છું। અને આજે અમે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા જે અમારી માંગ હતી કે ગાંધીધામ નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે અને એને તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકા બનાવવામાં આવે, જે અનુસંધાને એક અમારે જે રજૂઆત હતી એને એક માંગ સ્વીકારવામાં આવી હોય, પ્રજા હિત માટે જે કાર્ય સરકારે કર્યું છે તે અભિનંદન આપીએ છીએ ગાંધીધામની પ્રજાને અને વહીવટી તંત્રને કે અમારી માંગ જે સ્વીકારી છે એને પણ આભાર। પરંતુ એને જે સુપરસીડ કરવાનો અમારો જે એક રજૂઆત હતી એ ક્યાં ને ક્યાં ગાંધીધામ દ્વારા એક નગરપાલિકા દ્વારા એના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ક્યાં ને ક્યાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું હોય એવું અમને પ્રતીત થઈ રહ્યું હતું, જે બાબતે અમે રજૂઆત કરી હતી। હવે બીજો એ અમે થોડાક દિવસ 3 મહિનાનો ગાંધીધામ જે વાહનો ચાલે છે એનો ઈંધણનો ખર્ચો 40 લાખ રૂપિયા છે। એવી રીતે આપણે કહેવા જઈએ તો એ પણ એક મોટો ભ્રષ્ટાચાર છે કે 3 મહિનાનો કોઈ આગળ ઈંધણનો ખર્ચો હોય તો એ નગરપાલિકાનો 4 વર્ષનો ખર્ચો કેટલો થયો હશે। હવે જ્યારે નગરપાલિકાના પદાધિકારીઓને આપણે વિકાસના કાર્યો, ગાર્ડન બગીચાઓના પ્રશ્નો માટે આપણે પૂછા કરતા હતા, ગટર માટે કહેતા હતા, અમે રજૂઆતો કરતા ત્યારે એમ કહેતા હતા કે ફંડ નથી, પૈસા નથી। તો આ 40 લાખ રૂપિયા ક્યાંથી આવે ને કેવી રીતે વપરાશ થયો? વાહનો પણ ખોટવાયેલા, એવા અનેક પ્રશ્નો છે કે એટલે જે બાબતે અમે મહાનગરપાલિકા બનાવવાની તો માંગ કરી જ હતી, પણ એને પણ સુપરસીડ કરવાની હતી કે જે જૂના છે એને પણ સસ્પેન્ડ કરવામાં આવે। હકીકતમાં ક્યાં ને ક્યાં ભાજપ સરકારની જે ક્યાં ને આ અધિકારીઓ પર મીઠી નજર હોય અમને એવું પ્રતીત થઈ રહ્યું છે, જેથી આવનારા દિવસોમાં મહાનગરપાલિકા બનશે તો આવા ભ્રષ્ટાચારો નહીં થાય એની કોણ ખાતરી આપશે? જેથી અમે મીડિયા માધ્યમથી, આપના માધ્યમથી સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ અને અપીલ સાથે કે ગાંધીધામનો જે આવી રીતે 3 મહિનાનો 40 લાખ રૂપિયાનો ઈંધણ વગર કારણે ક્યાં વપરાણું હોય અને વગર ટેન્ડરે કામ અપાણા હોય, એજન્સીઓ દ્વારા કામ કરાવવામાં આવતા હોય તો ક્યાં એ ખર્ચ થઈ રહ્યો છે? એવો ખર્ચ અનેક કેટલો અગર આરટીઆઈ કરવા જઈએ તો ઘણો નીકળશે બારે। એટલે હું વહીવટી તંત્રને રજૂઆત કરવા માંગુ છું કે આવનારા દિવસોમાં મહાનગરપાલિકા જે બનાવવામાં આવે એનાથી પહેલે પણ જે 6-8 મહિનાનો જે પણ સમયગાળાની વચ્ચે તો એનો પણ ચોકસી રાખીને સારા ગાંધીધામના હિત માટે, ગાંધીનો ધામ છે અત્યારે એટલો છે કે એમાં કચરો એટલો ભર્યો પડ્યો છે, ગંદકીનો ધામ બની ગયો છે, તેમાં દારૂ એટલો છે કે જેની હદ નથી, ગાર્ડનો તમામ સફાઈ થતી નથી। અને શિવાજી પાર્ક મુદ્દે તો 4 વર્ષથી એક વ્યક્તિ જે લડત લડી રહ્યો છે એને ન્યાય મળી રહ્યો નથી। જેથી હું પ્રશાસનને, વહીવટી તંત્રને હું અપીલ કરવા માંગુ છું અને સરકારશ્રીને કે ગાંધીધામને વહેલી તકે જે જાહેરાત કરી છે તો એને વહેલી તકે એનો જે દરજ્જો આપવામાં આવ્યો છે એને એવી રીતે જ નગરપાલિકા એના જે ચૂંટણી પણ જાહેર કરવામાં આવે અને ભ્રષ્ટાચાર મુક્ત ગાંધીધામ અને ગાંધીધામની મહાનગરપાલિકાને બનાવવામાં આવે। સાથે કે જ્યારે કચ્છ જિલ્લાનો મુખ્ય સ્થળ ભુજ છે તો ભુજની નગરપાલિકા પણ મહાનગરપાલિકા હોવી જોઈએ। સૌથી જૂનો શહેર અને જિલ્લો ભુજ છે, રાજાશાહી વખતના કિલ્લાઓ પણ ભુજમાં છે। તો અમારી એ ગાંધીધામ સાથે જે માંગ હતી કે ભુજને પણ મહાનગરપાલિકા બનાવવામાં આવે, તો જેથી હજી થોડું સરકારે ક્યાં ને ક્યાં અમને એવું લાગી રહ્યું છે કે ભુજને મહાનગરપાલિકા જાહેર નથી કરી તો ક્યાં ને ક્યાં કૂટનીતિ અપનાવી છે। ફક્ત અહીંયાના ઉદ્યોગકારોને રાજી કરવા માટે એ એક જ નગરપાલિકા જાહેર કરી હોય એવું અમને પ્રતીત થઈ રહ્યું છે। જેથી કચ્છની જનતાને ખુશ કરો, હું મુખ્યમંત્રી સાહેબશ્રી અને પ્રધાનમંત્રી સાહેબશ્રીને હું રજૂઆત કરવા માંગુ છું કે કચ્છની તમામ જનતાને એવો ખુશ કરો કે ગાંધીધામ સાથે ભુજને પણ મહાનગરપાલિકા જાહેર કરે અને સાથે સાથે હમણાં અંજારનો જે 1480 વર્ષ જે એનો જન્મ એને સ્થાપના દિવસ હતો તો જે બ વર્ગમાં છે તો સરકાર એના ઉપર પણ એક વિચારે જોઈ અને એને પણ અ વર્ગમાં દાખલ કરવામાં આવે।